શ્રી નવસારી મોડ ઘાંચી યુવક મંડળ દ્વારા શ્રી મા માતંગી મોઢેશ્વરી માતાજીનો 20મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। શ્રી નવસારી મોડ ઘાંચી યુવક મંડળ દ્વારા કાલિયાવાડી પુલ નજીક આવેલી સ્વપ્નલોક સોસાયટી ખાતે આવેલા શ્રી મોઢેશ્વરી માતાજીના મંદિરના પટાંગણમાં માતાજીના મંદિરનો 20મો પાટોત્સવ પ્રતિવર્ષની જેમ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। વૈશાખ સુદ સાતમ અને રવિવારના રોજ સવારે નવસારીના વિદ્વાન શાસ્ત્રી શ્રી જગદીશભાઈ ત્રિભુવનદાસ જોશી તથા તેમની સાથેના વિદ્વાન ભૂદેવો દ્વારા સવારે 6 વાગે માતાજીને કેસર અભિષેક કર્યા બાદ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આ પ્રસંગે સમાજના વડીલો દ્વારા ધ્વજારોહણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે વાજતે ગાજતે કાઢવામાં આવેલી માતાજીની શોભાયાત્રામાં મોડ ઘાંચી સમાજના વડીલો, યુવાનો અને માતાઓ તેમજ બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાઈ હતી। આ પ્રસંગે યોજાયેલા યજ્ઞમાં બેસનાર જ્ઞાતિજનો અને વડીલો માટે ફલાહારની અલગ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દૂર દૂરથી પધારેલા સર્વ જ્ઞાતિજનો દ્વારા માતા મોઢેશ્વરીની જન્મ જયંતિની કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી। ત્યારબાદ તમામ જ્ઞાતિજનોએ ભેગા મળીને યજ્ઞની પૂર્ણાહુતિમાં ભાગ લઈ અને સાથે મળી માતાજીના દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો। આ પ્રસંગે નવસારીના પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ, નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય, ધારાસભ્ય રાકેશ દેસાઈ તેમજ વિદેશથી પધારેલા જ્ઞાતિજનોએ અને અન્ય મહેમાનો તેમજ ભાવિક ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આજ રોજ નવસારી ખાતે શ્રી નવસારી મોડ ગાંધી યુવક મંડળ સંચાલિત મા માતંગી મોઢેશ્વરી માતાજી મંદિરનો 20મો પાટોત્સવ મહોત્સવ છે। તારીખ 15/5/2005ના રોજ વૈશાખ સુદ સાતમ હતી અને રવિવાર પુષ્ય નક્ષત્ર હતું। આજે પણ પુષ્ય નક્ષત્ર રવિવાર છે। તો આ માતંગી મોઢેશ્વરી માતાજીના મંદિરે સમસ્ત દક્ષિણ ગુજરાતની અંદરથી મોઢ જ્ઞાતિજનો તેમજ અન્ય જ્ઞાતિજનો, ભાવિક ભક્તો જે કંઈ આસ્થાઓ લઈને આવે છે તેની આસ્થાઓમાં ભગવતી માતંગી પૂર્ણ કરે છે। અહીંયા મા માતંગીના ચરણની અંદર જે સારા વિચારો લઈને આવે છે તેની મનોકામનામાં પૂર્ણ કરે છે। તો મા ભગવતી માતંગીનું એક અહીંયા સુવર્ણ વાક્ય છે કે જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે માનું સ્વરૂપ મોટું હતું, દરવાજો નાનો હતો, એટલે કહેવાય છે કે માતા કુમારીશ્વરી માતંગી તો બાલ્યાવસ્થા છે। મા બાળક સ્વરૂપની અંદર આવી અને મંદિરના ગર્ભદ્વારમાં પ્રવેશ કર્યો અને આજે પણ માતાજીની ભાવથી ઘણી બધી સારા વિચારોથી માની પૂજન અર્ચન કરવામાં આવે છે। માના દ્વાર ઉપર આવનાર ભક્તોના જે સારા વિચારો લઈને આવે છે તેની દરેક મનોકામના મા ભગવતી માતંગી પૂર્ણ કરે છે। અહીંયા આજે 20મો પાટોત્સવ મહોત્સવ છે। આ પાટોત્સવ મહોત્સવની અંદર સમસ્ત દક્ષિણ ગુજરાતની અંદર મોટ જ્ઞાતિજનો જ
અને મોટ જ્ઞાતિજનો સિવાય પણ અન્ય ભક્તો આવે છે અને જે સારા વિચારો લઈને આવે છે તેની મનોકામનામાં ભગવતી માતંગી પૂર્ણ કરે છે. અસ્તો હું પણ માને પ્રાર્થના કરું છું કે માં, અહીંયા તારા દ્વાર ઉપર જે આવનાર ભક્તો છે તેનું તું સ્વાસ્થ્ય સારું રાખજે, તેને સારા સંસ્કારો આપજે, સારી લક્ષ્મી આપજે, સારા વિચારો આપજે, દરેકની મનોકામનામાં ભગવતી તું પૂર્ણ કરજે. જય માતંગી માં. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.